ભરૂચ શહેરના વોર્ડ નંબર 11 માં આવેલ નવાડેરા વિસ્તારમાં જોલિયા ભવન પાસે આવેલા જાહેર રોડ પર અચાનક જમીન બેસી જવાથી એક મોટો ભૂવો પડી ગયો હતો। આ રસ્તા પરથી પસાર થતી એક ગાય અચાનક આ ભૂવામાં ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગાય ભૂવામાં ખાબકી હતી, પણ સદનસીબે ગાયના જીવને મોટું જોખમ ટળ્યું હતું, પરંતુ તે ઊંડા ખાડામાં ફસાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 11ના સ્થાનિક નગરસેવકોએ તાત્કાલિક ધોરણે તત્પરતા દાખવી હતી। નગરસેવકો ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ગાય ખાડામાં ફસાયેલી હોવાથી તેને બહાર કાઢવી ખૂબ જ મુશ્કેલ હતી, તેથી તુરંત જ નગરસેવકો દ્વારા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। ફાયર કર્મીઓ અને સ્થાનિક લોકોના સહયોગથી ગાયનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। ખૂબ જ સાવચેતીપૂર્વક ગાયના ગળાના ભાગે દોરડા બાંધીને તેને ઈજા ન થાય તે રીતે સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। રેસ્ક્યુ દરમિયાન સ્થાનિક રહીશો પણ મદદ માટે દોડી આવ્યા હતા। લાંબા સમયની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે ગાયને હેમખેમ ખાડામાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો, કારણ કે રસ્તા પર પડેલા આવા ભૂવા કોઈ મોટી દુર્ઘટના નોતરી શકે છે। લોકોએ પાલિકા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે આ ભૂવાનું સમારકામ કરવાની અને રસ્તાઓનું ચેકિંગ કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય।